તમામ માના ગોઠવી મા જગદંબાના ભુવાઓના ચરણોમાં મારા વંદન. અત્રે માના મંડપમાં પધારે માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, મુરબીઓને મારા જય માતાજી. આજ ઉમંગ, આજ ઉત્સરંગ, આજ અનેરો અવસર. આ તો રાઠોડ પરિવારના આંગણે આજ સોનાના વેઢા મેં ત્રંબોડા ગામની માલિપા. આવા ઉત્સવો અવારનવાર બને. આ પહેલા પણ રાઠોડ પરિવારોએ શિવાલયને પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અને આવા ઉત્સવો કર્યા હતા. આ ટીંબાની માલિપા કાંઈક તો એવું છુપાયેલું પડ્યું છે કે આમાં હરેક જ્ઞાતિ અવારનવાર આવા નવા કાંઈક પ્રસંગો કરે. મને હમણાં ઘણાએ પૂછ્યું કે બારોટ બાપા, હમણાં તો માતાજીના માંડવા, આ હોમ હવન, પિતૃ કાર્ય અને આવું બધું બહુ આવે. એટલે મેં એને બહુ સારો જવાબ દીધો કે ભાઈ આ તો ભારતની ધરા અને આ ભારતની ધરાની માથે આવા જ કાર્યો હાલે. આ કઈ વિદેશની ફોરેનની ધરતી નથી કે હલો મોમ હાવાર્યું. આ તો ભારતીય સંસ્કૃતિ અને એની માલિપાએ આપણા ગુજરાત અને ગુજરાતની માલિપા આપણા સૌરાષ્ટ્રની ધરા. આપણી સૌરાષ્ટ્રની ધરા વિશે તો હું બોલું. કડક ધરતી ને ખડકની આકરી, ડુંગરા ડુંગરી કરારો જ્યાં, ગીર મોતી ગોમતી ગુંજતી, આ દૂધની પિયુષ ધરણી, ધન્ય હું ધન્ય અમારી સૌરાષ્ટ્રની ધરણી. એવી સૌરાષ્ટ્ર ધરણીની માલિપા આપણે જન્મા, એનો આપણને ગર્વ હોવો જોઈએ, આપણને ખુમારી હોવી જોઈએ. અને આ ધરાની માલિપા આવા જ કાર્યો હાલે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો એક સરિતા નીકળે. અજીબ તાસીર છે આ ધરાની કે જ્યાં મહાભારત વાવો ને ગીતાજી નીકળે. આ ધરાની માલિપા તમે હું જન્માત, આપણને આ ધરાની કુમારી, આ ધરાનો ગર્વ. અને મને તો ડબલ ગર્વ છે. બારોટના ખોળીએ માં જગદંબાનો 14 બ્રહ્માંડની ધનેતાનો માંડવો, અને એ 14 બ્રહ્માંડની ધનેતાને હું મારા માથા માટે મૂલવી મારા ખંભે ઉપાડીને જગતના ચોકમાં ફરું. અને મને બારોટના ખોળીએ અવતાર તો છે, પણ મને ખુમારી એ બાબતની છે કે હું ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનો બારોટ છું, એમાંય રાઠોડનો. આ બાબતનો મને પાવર છે, મને ગર્વ છે. હજુ પણ દબુ કે છે ક્યાંક ક્યાંક વીર લક્ષ્મણ જતી દેવાની રેખાઓ. દબુ કે છે હજુ પણ ક્યાંક ક્યાંક જતી લક્ષ્મણ જેવા વીરોની રેખાઓ, કે જ્યાંથી રાવણ જેવાઓ પણ બીતા બીતા નીકળે છે. અજીબ તાસીર છે આ ધરાની કે જ્યાં મહાભારત વાવન બીતાની નીકળે. હજુ પણ આમાંથી કોક જનક બનીને આ ધરામાં હળ હાકો તો હજુ પણ આ ધરામાંથી સીતાજી નીકળે. અજીબ તાસીર છે આ ધરાની કે જ્યાં મહાભારત વાવન બીતાજી નીકળે. બસ બીજું વિશેષ ન બોલતા, આજ માનો પ્રસંગ છે તો મા વિશે 2 શબ્દ બોલું. મારું બારોટ સાહિત્ય દાદુ નહીં બોલું, પણ માથી મોટું કોઈ નહીં, પછી ભલે ને હોય દરદર કે જગદીશ, હર કોઈ નમાવે શીશ અંબા આગળ હાલ્યા. માથી મોટું જગતની માલિપા કોઈ નથી. એવા માં જગદંબાનો આજે માંડવો. માં નું બાળક રમતા રમતા આગું વયું જાય અને દોડીને માની ગોદમાં બેસી જાય. અને માની ગોદમાં બેઠા પછી એને જગતના કોઈના બાપની બીક લાગતી નથી. એવી આ 14 બ્રહ્માંડની ધનેતાની ગોદમાં તમે હું બેઠા છું, પછી બધા મને આજ આપણને કોના બાપની બીક હોય. માં ચામુંડા જગત જનની અખિલ બ્રહ્માંડની ધનેતાનો નવરંગી માંડવો. અને એ માંડવાના પટાંગણની માલિકા આપણે બેઠા. રાવણ દેવો આવા સરસ માના ગુણગાન ગાય છે. માના ગોઠવીઓ, માના બાલુડાઓ એ અહીંયા ફોટો રમે છે. તો પછી ભલા માણસ માના આશીર્વાદ આપણે તમે લેવાના છે. અને હું બારોટનો દીકરો સમસ્ત ઉપસ્થિત ભાઈઓને આશીર્વાદ આપું છું. મા ભગવતી તમારી મનોકામના પૂર્ણ કરે, તાજા તાજા માજા રાખે, અને મા ભગવતી હવના મનોરથ પૂરા કરે, એવા મારા તમને હવને આશીર્વાદ છે. અસ્તુ. જય માતા.
વધાવો તાળીઓના ગડગડાટથી. એ બારોટ પરિવાર આજ આપણે રાઠોડ પરિવારના બારોટજીને વધાવો તાળીઓના ગડગડાટથી બાપ. જય હો બાપ. અહીંયા અમારે રાઠોડ પરિવાર તરફથી બારોટજીને એક લુગડાની જોડી અને શાલ પહેરાવી અને સન્માન કરવામાં આવે. વધાવો તાળીઓના ગડગડાટથી. માતાજી આઠે પોર લહેર કરાવે બાપ. એવો મારો ધરતીનો ભાર ઝીલો. એક ભગવતી જગદંબા આ ચાવડાના મઢ મંદિરની માલિકા બેઠેલો હોય. એ માં ચામુંડનો ચોકીદાર આ ખોડિયાનો ખોળાધારો પીઠરનો પારેવો મારી મોગલનો માનેલો એવો ધરતીનો ભાર ઝીલો આઈનો આગેવાન ઈ આપા વીર વાસંગી આપા ખેટલાને યાદ કરતો હોય. અને તેથી મારા સાવડાના એક મઠની માલિકા બેઠેલો આગેવાનને બોલાવો પણ કેવો આવે બાપા. શંકર જેવા દે ઓલિયાગર નાગણીએ બાપા ગણમાની રીછા મારા નવ કુળ નાગના ખેતલા ભણે એ જન્મો મારા વિના કાળી 17 દિવસની હાલો બાપા મારી બાઈની હંગાત એ મોલા દિવાલી ના મારા વિરાજ દિવા બાયા જન્મ કાળી 17 દિવસની રાત બાપ અને તેથી હાલો મારી બાયુની સગા તેથી લંકાની માલિકા તેથી મારી આયુને છોડાવવા જતો હતો અને ધનવતી નાગણી એમ કહેવાય એ કાળા ખેતર સાણે મારા વીર વાસંગી એ આપા ખેતરાનો જન્મ કરાવી ભાગવા જાય અને ત્યાં મારો વીર વાસંગી આપા ખેતલા માનો શેડો ચાલે ભાઈ હો હે માં મારે આ જન્મ દઈને મને ક્યાં લઈ જાય આજ દુનિયાની માલિકા તો કોઈ મને ઓળખતું નથી માં પણ માં એટલું તો મને કહેતી છે કે મારું માવતર કોણ મારું મોહાળ કોણ અને મારા મા બાપ કોણ અને તેરી રાવળ દેવ કીધું પણ શું કીધું બાપ એ
એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગણી તને રાજા રે મારા રંગીલા રાજા તમે લડતા રે લડતા આવો કે તલિયા મારા રાજા હો મારા રાજા મથરી રાતો પડે પડે મથરી રાતો પડે ક્યાં વહી ગઈ મારા સાવડાના કળની માલિકા મારી સાવણ જા 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 મારા ફુવાના રાજા બાવડા દાદા બાવડા મારી સાવણ કે મેલું દાદા બાપ દુઃખ પડે કદા બહુની વેળા પડે તેથી મને એક મારા સાવડાના કુળની મારી પાસે સાવણને હાથ તો પાડજે ભાવ પણ કદા દુનિયાની માલિપા એ જગતના ચોકની માલિપા ઓશિયાળું આહોડું પડવા દઉં ને એ તેથી તો સાવડાની સાવણ
તું સાવડા કુળ દુનિયાની માલપા મારી સામડ ઉપર ભરોસો રાખ અને કદાચ મારા સાવડાના 100 મહિનાનું છોકરું હાથ પાડે અને સાવડ કે તો વેળા કવાડે આવી ઊભી નો રવ એ તેથી તો સાવડ નો સરમાળિયા વેલા આવજે એ મારા ત્રમોડાના જેદી જાગતો થણી કેવા મારો ઢાકા વાળો થણી બાપા વેલો જ આવશે કદાચ દુનિયાની માલપા આજ મારા ત્રમોડાના પાથરની માલપા હું એક સરમાળિયો નાગ બોલું બાળ ત્રમોડિયો નાગ સલમાળિયો નાગ બોલું બાપ એ મારા ત્રમોડાના આજ વાસી દુનિયાની માલપા એકડા કોઈને જેહી દસ થઈ ગયું હોય કોઈને એરું કવડી ગયું હોય કોઈને પડકું કવડી ગયું કોઈને ઝેરી કોઈ પણ જનાવર કવડી ગયું હોય અને મારા એક ત્રમોડાના ટીંબાની માલપા પાથરની માલપા બેઠેલા સરમાળિયા દાદા એટલું કહી દે ભાઈ દાદા દુનિયાની માલપા આજ મારી ઉપર વિશ્વાસ હોય મારી ઉપર ભરોસો હોય અને કદાચ મારું ત્રંબોડાની માલપા 100 મહિનાનું છોકરું એ મારા ત્રંબોડિયા દાદાના નામની ફાળકી નાખી દે અને જો રૂવાડે ઝેર સડવા દઉં તેથી તો એ ત્રંબોડિયા દાદાનો કદાચ ઝેરી દવાખાનાની માલપા લઈ ગયા હોય ને એમ કહી દે કે આ કેસ બસશે નહીં હવે અરે આ કેસ ઘરે લઈ જાવ ત્યાં મરી જાહે પણ મારા સરમાળિયા દાદા ત્રંબોડાના પાદરથી નીકળી જાય અને એમ કે જો બાવડું ઝાલી અને ત્રંબોડાના પાદરમાં જીવતો ન લાવું તેથી તો સુરવીર નો જવાબ આજ કદાચ મારા ત્રંબોડાની માલપા એ ત્રંબોડિયો નાગ એક સરમાળિયા દાદા બોલું આજ કદાચ મારા ત્રંબોડાની માલપા રાઠોડનો માંડવો નાચ્યો હોય અને કોઈને દુઃખની વેળા હોય અને માગે અને એથી હવાયું ન કરી દઉં તેને તો બાપ સરમાળિયો નાગનો
ત્રંબોડાનો નાગ એકલો રમે આજ ખરાબ મારો ત્રંબોડાનો કાળતરો એક એમ કે શરમાળિયો નાગ રમતો હોય અને મારા ત્રંબોડા વાસી આજ મારા ત્રંબોડાના ગામના ટીબાની માલિપા રહેતા હોય અને રાઠોડના માંડવાની માલિપા એ શરમાળિયા નાગને વધાવવાની માલિપા જો કોઈ બાકી રહે ને એ તેની તો બાપ મારો શરમાળિયો નાગ નો હોય બા લખમણ બાપા તમને સમરી અમે હાલતા એ મારા યહ પરના બાપા જુગદાડવે વેલી કરજો વાર પણ મારા સાવડાના એ કુળના બાપા તમે દેવતા રે આયો હનકદા એ રણની માલિપા તે ઇહા પરના ઢોરાની માથે મૂંગ્યો ઢોલ વાગવા મળ્યો હોય અને હે મારા સાવડા કુળ બાપ આજ કળાપ મને લખમણ ફુવાના કોણ હાથ તો પાડ બાપ અંધેદી બાપાને યાદ કરતો હોય પણ મિત્રો બે હાથની તાલી જોયો ઘડીક તાલીનો તાલ જોઈ બાપ એ ભાગ્ય છે મૂંગીયો ઢોલ માંડવો નાચો મેદાન Oh
જગદંબા આ સિકોતર માં યાદ કરતો હોય બાબા અહુરી વેલા ના માડી પાણી આ શિરા એટલે એ માડી કડમાં હતા બાઈ તમારે નાના નાના બાલ રે મારી ઘડાવરા હણ માતાજી કુવામાં પુત્ર તમે નાગલો ઘડાવરા હણ માં હે માં હે માં માતાજી તારા શેરમાં થઈ ગયો તો મારી જે ધાને પોકાર અને એ ભગવતી એક મારા ગોરાહાના પાદરની માલિપા બેઠી હોય એક મારા સાવડાના મોઢની માલિપા બેઠા હોય એ સિંધના બેડાની માલિપા ભગવતી જગદંબા આ ખેલી સિકોતર રાહડે રમતી હોય તો માતાજીને વાનામાં ઓલો મિત્રો રાહડો છે ભાઈ હે ખૂબ વાલો છે માને અને ઈથી વાલો હોય તો માતાજીને સિકોતર કહેવાના એટલે દીકરી વાલી છે બાપ કેમ કે માતાજી કાપડાની માલિપા સિકોતર જાય હે દીકરીને દુઃખ પડે ને વેળા પડે ને અને હાહરે ગઈ હોય તેથી ખૂણામાં બેહીને આહુડું પાડે ને અને તેથી ખૂણાનો હિસાબ દેવા ન્યા માતા સિકોતર જાય ઈ બાપ છે હો અને ઈ માન યાદ કરતો હોય તો માતાજી ખરેખર મિત્રો હાજા હાથ રાખ્યા હોય તો ખરેખર હાથ અધર કરો જે મને ખબર પડે કે માતાજી કેટલા વાલા રાઠોડના માંડવાની માલિપા આ ઘણા માતાજીના મહેમાન આવ્યા વડીલો આવ્યા બધા આવ્યા હોય હે અને પલવાર ઘડીક માતાજી અરે રાહડે રમવાનું છે અને માતાજી કે કદાચ મારા નામની તાલી એકવાર પડી જાય હે અને કદાચ જો નખની માલિપા રોગ રહેવા દો તેથી તો રાઠોડની માતા ન હોય ખરેખર મિત્રો એ તમારો એક હૃદયના ભાવ છે બાપ અને ભાવ છે એના ભગવતી છે એકવાર ખરેખર હાથ અદર કરો જી ખબર પડે બાપ અને ઘડીક ઘડીક બે પાડ હો બાપ એ રાહડ હે રમે માં બેડો હે રમે માં મર ખેલા રે સિકોતર મારા હરે
સિકોતર તમને રાવડો વલોમાં મારી સાવડાની સિકોતર આવી હોય ત્યારે ઘડીક માતાજીના હારે ભાવથી રાહડે રમવાનું જ ભાવ એ રાહડે રમે માડી રાહડે રમે દરિયાની દેવ માડી રાહડે રમે એ રાહડે રમે મા રાહડે રમે દરિયાની દેવ માડી રાહડે રમે બ્રહ્માંડ યાદ કરતા હોય એ બ્રહ્માણી જેથી અમે ભણતા એ મારી બ્રહ્માણી બાપા અમારે મોખું માવતા મારા સાવડાના એ કુળનો દીવી તું તો રખેવાડમાં હો તેથી મારી બ્રહ્માણી વખતે વેલી આવજે ये आपना उड़ी उड़ी जाजमा ये उड़ी जाजमा ये मारी ब्रह्मानी नो हंसलो ये मारी ब्रह्मानी नो हंसलो ये आई मारी काशी ना घाट में हमारी आई उड़ी उड़ी जाए रे
જોશું તમારી વાત રે જોશું તમારી વાત રે પેલા મોડી અમે મોડી બધાય મોડી કરશો તારા ગુણગાન આવડીને ઓ મારી આવડીને ઓ મારી આવડીને લઈને બેજો સંતે મારું કયું માની જા હલો એ મારા મેરિયા રેવા દે મારી જોગણ હામે ઝગડા ભણરણ મારણ મારા મેરિયા રોળું તને એક રા એ તેદી મને બાના લાગશે મને માઠાળી તરગાળી બૂટને હવારનો દલ ઉગ્યો રાજા કરણની વેળા થઈ અને રાજા કરણની વેળા થઈ એટલે માતાજીનો કુકડો બોલ્યો નહીં ભાઈ અને તેથી મારો મેરિયો ફુવો મારી માતાને કેવો પડ્યો માં મારી આજ ભલુજા ભાણ ભાણ લઈ તમારા ભામણા જીવન મરણ જેની કચ્છપ રાવ કરી જાય એ મારી તારો આરતીનો ટેમ છો પણ તારો કુકડો બોલ્યો નહીં માં કેવા દે મારા મેરિયા આજ માતાની હામાં ઝઘડા રેવા દે હું તારી માતા વાઠાળી બૂટ બોલું બાબો મારા મેરિયા તારો કુકડો કલંગી નામનો નહીં બોલે મારા મેરિયા અંધેદી મારી શાલ કે તારો કુકડો નહીં બોલે ને તે લગી તારો મેરિયો ફોવો આજ અન્ન પાણી અગરાજ કરું અન્ન મોતને વાલું ન કરું તેથી તો તારો બાના થારી ફોવો ન કેવા બા હે બાપ તેદી ખોખરી લાકડી લઈ અને તેર તુંગા મઈ કહે મોગલ રાજાના પઠાણના લશ્કરની રાજની માલિપા પહોંચી ભાઈ હે સિપાહીઓ આજ મારો કલંગી નામનો કુકડો કોઈએ ખાધો છે રાજા ડોશી આજ અમારા રાજની માલિપા ક્યાં ખાવાની તાણ છે તારા કુકડાને ખાવી બાવે અને તેથી ભગવતી જગદંબા મારી વાત હાળી તરગાળી બોટે કીધું બાબો કે જેણે મારો કુકડો ખાધો હશે એના પેટમાં તો બોલાવું પણ સુવાણના શોકમાં તો ઓકાવું નહીં ને તેની તો માતા બૂટનું
બોલીએ ચામુંડા માત કી જય. હા હા કાંઈ વાંધો નહીં ઉડાડી નાખો હાલો એક છેલ્લી ઘડી કાંઈ નાખ્યું ઉલક એ મેરા ને પર દેવા તું થાય રે ચોહલા એવા મારે અનિલભાઈ શામજીભાઈ વાટે 100 રૂપિયા આપીને રાહુલદેવ ને ડાકને વધાવે માં ભગવતી કાયમને માટે શરતી કલા રાખે ભાઈ. એવા ગોરધનભાઈ નાથાભાઈ વાટેર કોટડા પીઠા ગામ સરપંચ 501 રૂપિયા આપીને રાહુલદેવ ની ડાકને વધાવે માતાજી કાયમને માટે શરતી કલા રાખે. મિત્રો એકવાર તાળીથી વધાવી લ્યો. જયો જયો બસ લઈ જાઓ બેજો. હવે રાઠોડ પરિવારના ફુવાના નંબર વિનંતી કરું કે કુટુંબ ક્યારનું વાટ જોઈ રહ્યું છે મારું બાબલ્યો એટલે રાઠોડ પરિવારના ફુવા વિયાવો મારું બાબલ્યો વિયાવો હે મારા માંડવ રાય વેલા આવજો એ આ તો જીવતા હાવદના દાન દે ઈ મારો પરમારનો માંડવ રાય બાબો હે ચરણ આજ માંગી લે માંગ નો જો કરી દઉં નહીં ને તો હું એક મૂળી માયલો એક પરમાર નો એક માંડવ રાય નો હે આજ માંડવ રાય દાદા વટી જાવ બાપ અન ફેરી હટાકટ કચેરી ની માલિપા ફેરી મારા ઈ ચારણે કીધું બાપ આજ આપો ને તો માર જીવતા હાવજના દાન જોઈ અને મથરી રાત પડી જાય ગાંડી ઘરની માલિપા આવ્યા જાય અને કેહરી માથાળો ડાલા મકા હાવજનો કાન પકડી અને જીવતા હાવજના દાન નો દઈ દઉં ને એ તેથી તો હું માનવ રાય નતો અરવિંદભાઈ પોરિયા એ અમને રાવળદેવ ને 501 રૂપિયા આપી શીખ આપે છે. બતાવો રાવળદેવ ને ડાક ને બતાવો તાલીઓ નગર ગઢાથી એ મારી રાઠોડ ની સામણ કાયમ માટે લેર કરાવે બાપ માતાજી જોગ માયા જાજુ આપે અને તેદી ઈ દાદા માંડવરા આવતા હોય અને તેદી મારી રાઠોડ ના માંડવાની માલપા એ ફૂલડા નો વર હાવ તેદી તો દાદા માંડવરા નો
હો ગમે એ મારી મેલી મેલાને ખાય પણ જેના એ કુળમાં હોય માતા મેલડી અરે એના દુઃખ તો દાળી દરવિયા જા એ ભાઈ આખું માડી વન હલે એ માડી હલાવા મારી મેલડી હાબાના ડુંગા થોડ તારો હુકામ વિના માડી હલ્યા નહીં એક વાવાઝોડું મિત્રો આવે ને એક વાવાઝોડું આવે ને આખું વનરાવન હલી જાય પણ મારી ભગવતી કડિયાની કાળી નાગણી કે ભલે હાલે હાબા જેવા ડુંગરા ભાવ એ બાપ દુનિયાની માલમાં મારી મેલડીની મરજી હોય તો હલે બાપ હે અને મારી કફા મરજી હોય એ તારું વનનું પાંદડું હલવા દઉં ને તો હું મેલડી દુશ્મનના ટોળા વિયાવતા હોય અને મારી મેલડી કે જો બાપ મારી મરજી વિના જો બંદૂક ફૂટવા દઉં ને એ તો ધરતી માથે હું મેલડી નો હોય હાથમાં લાડકો લઈ ભિખારી બનાવે મારી મેલડી મનાવે દલસુખભાઈ ઠાકરસિંહભાઈ અજાડિયા 500 રૂપિયા આપીને માં ભગવતીનો માંડવો વધાવે માતાજી કાયમ ને માટે શરતી કળા રાખે બાપ બોલીએ મેલડી માત કી જય આગળ